રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી મહાદેવનું ચરિત્ર ચાલે છે. ભગવાન શંકર એ રામજીના ભક્ત પણ છે, સખા પણ છે અને સ્વામી પણ છે. સખા સ્વામી સિય પિય કે, સેવક સ્વામી સખા સિય પી કે. આવી રામાયણમાં ચોપાઈનું વર્ણન આવે છે. એ સેવક એ છે, સ્વામી પણ છે, સખા ને ભક્ત ને બધું છે. કેવી રીતે? તો કે જેમ માં બાળકની સેવક પણ હોય, બાળકની ભક્ત પણ હોય, બાળક પ્યારું લાગતું હોય અને બાળક હારે સખા જેવી રમત પણ રમતી હોય. જેમ માં માટે બાળક પ્યારું છે, એમ ભગવાન શંકર રામજીને પ્યારા છે. તો ભગવાન શંકર ઉપર આપણે પ્રવચન ચાલે છે. ભગવાન શંકરને ભગવાન કૃષ્ણ એમ કે છે કે હું નિષ્ક્રિય શું કામ છું, સર્વવ્યાપી શું કામ છું, નિર્ગુણ નિરાકાર શું કામ છું. આ બધી વસ્તુનો ભાવ સમજાવે છે ભગવાન કૃષ્ણને. પછી શું છે, દેવર્ષિ નારદજીએ શિવજીને પૂછ્યું કે હે શિવજી, મારે પણ વૃંદાવનમાં રાધા કૃષ્ણના દર્શન કરવા હોય તો શું હું દર્શન કરી શકું? એમ કે તો દેવર્ષિ નારદે પૂછ્યું એટલે ભગવાન એમ કહે છે કે હા, મેં પણ કૃષ્ણને આ જ પ્રશ્ન કર્યો હતો. મેં ભગવાન શ્રી કૃષ્ણને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે નાથ, તમારા આ યુગલ સ્વરૂપની પ્રાપ્તિ કયા ઉપાયથી થાય? તમે મને બતાવો. મારે એ જાણવું છે કે આ યુગલ સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થાય, રાધા માધવની પ્રાપ્તિ કઈ રીતે થાય, એનો તમે ઉપાય બતાવો. તો ભગવાને કીધું કે આની પ્રાપ્તિ થશે યુગલ મંત્રથી. ભગવાને બે રસ્તા બતાવ્યા. શિવજીને પછી યુગલ મંત્ર આપ્યો, રાધે કૃષ્ણ 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 રાધે રાધે, રાધે શ્યામ 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 રાધે રાધે. ઈ યુગલ મંત્ર શિવજીને આપ્યો અને પછી ભગવાને કીધું કે જો અમારી આ નિકુંજ લીલાની પ્રાપ્તિ કરવી હોય, વૃંદાવનની રાધા કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો અમારા બેની શરણમાં આવી જાઓ. અને શરણમાં કઈ? ગોપી ભાવથી. શરણમાં પણ ગોપી ભાવથી જવાનું, ઉપાસના કરવાની. ત્યારે રાધે કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. ગોપી ભાવેન દેવેશ સ મામેતી ન ચ ઇતરઃ. ગોપી ભાવથી જે શરણે આવે છે એને જ મારી આ નિકુંજ લીલાઓની પ્રાપ્તિ થાય છે. ન ચ ઇતરઃ એટલે ઇતર કોઈ પ્રવૃત્તિથી, બીજી કોઈ પ્રવૃત્તિથી મારી આ ગોપી ભાવની પ્રાપ્તિ થતી નથી. નિશ્ચિત રૂપે એ બીજી કોઈ પ્રવૃત્તિ દ્વારા આ પ્રાપ્તિ થતી નથી. કેવળ અને કેવળ ગોપી ભાવથી શરણમાં આવશે આ પ્રાપ્ત કરી શકશે. એટલે માધુર્ય ભાવ મુખ્ય છે. ભગવાન સાથે જે માધુર્ય ભાવે ભજન કરશે એ બહુ ઝડપથી આગળ વધી જશે. હાલાકી આમ તો બધા ભાવ એક જ છે. ભગવાન જયારે મળે ત્યારે પૂર્ણ જ મળે છે, અધૂરો મળતો જ નથી. તો છતાંય એક નિયમ બનાવ્યો છે કે ગોપી ભાવે જે ભજન કરશે એ ઝડપથી નિકુંજ લીલાના રહસ્યોને સમજી જશે. એટલે ગોપી ભાવથી જવાથી ઝડપથી ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. તો શિવજી કે બસ યુગલ મંત્રનો જપ અને તમારા બેની શરણાગતિ, ચાલો એટલું તો હું સમજી ગયો છે. પણ આનાથી પણ કોઈ ગૂઢ વાત છે? તો કૃષ્ણ એમ કહે છે કે હા, આનાથી પણ ગૂઢ વાત છે. આનાથી પણ હજી વધુ એક ગૂઢ વાત છે. એક સત્ય વાત એ છે અને એ છે કે અમારા બેની શરણમાં ન આવી શકો તો કાંઈ નહીં. જો કોઈ પણ પ્રયત્ને તમે કેવલ રાધિકાજીની શરણમાં વયા જાશો, રાધા રાણીની શરણમાં વયા જાશો તોય અમારી પ્રાપ્તિ થઈ જશે. કેવળ અને કેવળ રાધિકાજીની શરણાગતિ લઈ લેશો તો પ્રાપ્ત થઈ જશે. એટલે કે હે રુદ્ર, જો તમે મને વશમાં કરવા માંગતા હો
તો મારા પ્રિય રાધિકાજીની શરણ ગ્રહણ કરો. આશ્રિત્ય મત્પ્રિયાયામ રુદ્ર મામ વસી કરતું મરહસી. મતલબ મારા આશ્રયમાં ન હોત કઈ નહીં, તો મારી પ્રિયા એટલે રાધા રાણીના આશ્રયમાં પણ કોઈ આવી જાય છે તો પણ એને આ નિકુંજ લીલાની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે છેલ્લી શરણાગતિ સ્વયં ભગવાન કૃષ્ણએ રાધા રાણીની કીધી કે રાધા રાણીની શરણમાં વયા જાશે તો પણ આ વસ્તુની પ્રાપ્તિ થઈ જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ રીતે ભગવાન શંકરે આ કૃષ્ણનો ઉપદેશ સાંભળ્યો અને યુગલ મંત્ર શિવજીના કાનમાં ભગવાન કૃષ્ણ કહે છે. એ જ યુગલ મંત્ર નારદજીને કઈ કહે છે ને એમ ફરતો 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 એ યુગલ મંત્ર આજે આપણા સંસારની અંદર આવ્યો અને સિદ્ધ મંત્ર છે. જે લોકો આ યુગલ મંત્રનો જાપ કરે છે રાધા કૃષ્ણ પ્રિયા પ્રિય તમને પ્રસન્ન કરી લે છે અને અવશ્ય ભગવાનના ધામના અધિકારી બની જાય. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આ જે શિવજીનું ચરિત્ર હતું જે ઘણા દિવસથી હાલે છે એ તો વિશ્રામ લે છે, પણ હવે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે આ શિવજીનું ચરિત્ર ચાલુ થયું હતું. એટલે મને એવું લાગે છે કે શ્રાવણ આખો શિવજી પોતાના જ ગુણગાન સાંભળવા માંગે છે. એટલે હવે આપણી આ ભક્ત ચરિતાંક છે જે ગીતા પ્રેસનું, એમાંથી આપણે એક શિવજીનું જ ચરિત્ર લેશું, બીજું શિવજીનું અને એના ભક્તનું જ ચરિત્ર લેશી, જેથી શિવજીના ગુણગાન આખો શ્રાવણ મહિનો થાય. અમે આપણે આ ભક્તમલમાંથી ચરિત્ર લેવાના છે એટલે એમાંથી હું શિવજીના ચરિત્ર લેતો જઈશ. મારી ઈચ્છા છે કે આખો મહિનો શિવજીના ગુણગાન થાય, પછી ક્રમ પ્રમાણે ચરિત્ર લેતો જઈશ અને જયારે આ શિવજીના ચરિત્ર આવશે ત્યારે આપણે કાપી નાખીએ, કારણ કે અત્યારે આપણે એ ચરિત્ર લઈ લઈશું એટલે ત્યારે આવશે ત્યારે ચરિત્રને આપણે કાપી નાખીએ. પણ અત્યારે તો આપણે શિવજીના જ ચરિત્ર લેશું. તો શિવજીનું આગળનું જે ચરિત્ર છે એમાં આગળ વધીએ તો ભક્ત કિરાત અને નંદી વૈશ્યનું ચરિત્ર છે. બહુ દિવ્ય અને સુંદર ચરિત્ર છે. ભક્ત કિરાત અને નંદી વૈશ્ય. પ્રાચીન કાળની અંદર નંદી નામનો એક વૈશ્ય રહેતો હતો પોતાના નગરની અંદર. આખા નગરમાં પોતે ધની માની અને પ્રતિષ્ઠિત પુરુષ હતા. મતલબ આખું ગામ ઓળખે. નંદી વૈશ્યનું નામ પડે એટલે આખું ગામ ઓળખે, કારણ કે બધાને ખબર હતી કે અમારા ગામમાં એના જેટલો પૈસા વાળો વ્યક્તિ બીજો એકેય નથી. નંદી વૈશ્ય સદાચારી હતા અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હતા. વર્ણાશ્રમ ધર્મનું પાલન એટલે વૈશ્યને ધંધો કરવો જોઈએ ઈમાનદારીથી અને ગોપાલન કરવું જોઈએ, પશુપાલન, જે કઈ વૈશ્યના ધર્મ હતા એ ધર્મનું પાલન કરતા. ગૃહસ્થ આશ્રમમાં હતા તો એ ધર્મનું પાલન કરતા અને ભગવાનનું ભજન કરતા. અને બીજું લખ્યું છે એ સદાચારી હતા. મતલબ ગ્રહસ્થ હોવા છતાંય વૈશ્ય હોવા છતાંય સદાચારી હતા. ક્યારેય ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું લેવું નહીં. આ બધા જે સદાચારના ગુણ છે એ ગુણ પણ નંદી વૈશ્યની અંદર હતા. ત્યારે ભાઈ શિવજીની પ્રાપ્તિ કરી શકે. એમ કઈ શિવજીની પ્રાપ્તિ થોડી થાય છે, વાતું કઈ રે. મનુષ્યની અંદર આ દેવી સંપદાના ગુણ હોવા જરૂરી છે. જેની અંદર આ દૈવી સંપદાના ગુણ નથી એ ક્યારેય પ્રભુ પ્રાપ્તિ કરી શકતા નથી. પ્રભુ પ્રાપ્તિ માટે આ દૈવી સંપદા આવવી જરૂરી છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરઅહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. આ બધા ગુણ આવવા જોઈએ. મને તો એક જ ગુણ ગમે છે, પેલું અદ્વેષ્ટા સર્વભૂતાનામ. બધા પ્રાણીઓ પ્રત્યે અદ્વેષ્ટા બની જા. કોઈ પ્રાણી પ્રત્યે વેરઝેર નહીં, કોઈ પ્રત્યે અભાવ નહીં, કોઈ પ્રત્યે કઈ નહીં. બસ અદ્વેષ્ટા બની જાઓ, તમને ભગવાન મળી ગયા, બીજા ગુણની જરૂર નથી. જો તમને બધા પ્રાણીમાં ભગવાન દેખાવા માંડ્યા, અદ્વેષ્ટા બની ગયા, તો તમારે બીજા કોઈ સદગુણોની પછી જરૂર નથી. આ એક જ સદગુણ બધાનો બાપ છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ.
બધાય સદગુણનો બાપ છે. ઈ આવી ગયો તો બીજી કોઈ વસ્તુની તમારે જરૂર નથી. એટલે આ નંદી વૈશ્ય સદાચારી હતો અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતો હતો. પ્રતિ દિવસ શ્રદ્ધા ભક્તિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરતો હતો અને એને નિયમ હતો કે પ્રતિદિન ભગવાન શંકરની પૂજા કરીને જ ઘર ગૃહસ્થીના કામ શરૂ કરવા. આ પણ એક મહત્વનો ગુણ છે. ભક્તએ હંમેશા સૌથી પહેલા પ્રભુનું ભજન કરવું જોઈએ. પણ એ પ્રભુનું ભજન કરીને પછી જ બીજા જે કઈ કામ હોય છે એ કામ ચાલુ કરવા જોઈએ. અરે સવારના પોરમાં જે મનુષ્ય પ્રભુને યાદ નથી કરતો એનું જીવન ધૂળ છે. સવારના પોરમાં ઉઠીને કામકાજની વાતો, આ કામ બાકી છે ને ઓલું કામ બાકી છે, આ જીવન ધૂળ છે. સવારના પોરમાં તો પ્રભુને યાદ કરવા જોઈએ, ભગવાનને યાદ કરવા જોઈએ. એ જ વાસ્તવમાં ધર્મ છે. એનાથી મોટો ધર્મ એ કઈ નથી કે પેલા પ્રભુને યાદ કરીએ, પેલા ભગવાનને યાદ કરીએ, પછી બધું આગળ કામકાજ વધારીએ. કામ તો ખેર કરવાના જ છે, હું એમ જ કહેતો કે એ નથી કરવાના, પણ સવારના પોરમાં પેલા પ્રભુ યાદ આવવા જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ડોંગરેજી મહારાજ એમ કહે છે કે ઓલો સક્તાસુર કાનુડાને મારવા આવ્યો હતો, તો સક્તાસુર કાનુડાને મારવા આવ્યો હતો ને, તો એ સક્તાસુર છે ને ઈ સકડ એટલે ગાડા ઉપર ચડી ગયો. ગાડા ઉપર ચડીને કાનુડાને મારવાનો પ્રયત્ન કરે છે, કાનુડાને પછાડવાનો પ્રયત્ન કરે છે. એટલે એને ગાડું જમીનમાં દઈશું તો કાનુડાએ લત મારીને ગાડું ઉથલાવી નાખ્યું. તો ડોંગરેજી મહારાજ અહીંયા ભાવ આપે છે કે સંસારના ગાડાને ઉપર રાખશો અને નીચે કાનુડાને રાખશો તો કાનુડો તમારું સંસાર રૂપી ગાડું ઉથલાવી નાખશે. નિશ્ચિત સંસાર રૂપી ગાડું ઉથલાવી નાખશે, એમાં કોઈ શંકા નથી. એટલે કાનુડાને ગાડાની નીચે નહીં, ઉપર રાખો. મતલબ કે હવારના પોરમાં ઉઠીને એકાદ કલાક પ્રભુનું સ્મરણ કરો, ચિંતન કરો, ભજન કરો, પછી તમે નોકરી ધંધા જે કરતા હોય એ કરો. કારણ કે પેલે પ્રભુનું સ્મરણ નહીં કરો તો એ તમારું સંસાર રૂપી ગાડું છે એ ઉથલાવી નાખે. કારણ કે કૃષ્ણની ટેવ છે, એના વગર જીવ ભક્તિ કરતો જ નથી. સંસારનું ગાડું એટલે જ ભગવાન છે ને ક્યારેક ક્યારેક ઉથલાવતો હોય છે, કારણ કે એને ખબર છે કે આને કષ્ટ નહીં દઉં ને તો આ ભજન નહીં કરે. પણ બધાયનું ગાડું નથી ઉથલાવતો હો કાનુડો. જેને એ પોતાના પ્રિયતમ માને છે, પોતાના માને છે કે આને મારે મારા ધામમાં બોલાવી લેવો છે, એનું જ સંસાર રૂપી ગાડું આડા ચૂકવું ભગવાન કરે છે. એમાં કોઈ શંકા નથી. તો નંદી વૈશ્ય પ્રતિદિન ભગવાનની પૂજા કરતો, એ ગુણ તો સારો છે, પણ પાછો પ્રતિદિન પૂજા કરીને જ બીજા કામ કરવાના, એ ગુણ પણ એનો સારો છે કે પ્રતિદિન પેલા પ્રભુને યાદ કરવું, બીજું બધું પછી. અને પૂજા કરવા ક્યાં જતા? જંગલની બારોબાર એક મંદિર હતું, જંગલની અંદર હતું. ત્યાં શિવજીનું એક મંદિર હતું, સરસ નાનું એવું મોટું મંદિર હતું. ત્યાં પોતે પૂજા કરવા માટે જતા. હવે એક દિવસ શું બન્યું, એક શિકારી શિકાર ખેલતો ખેલતો ત્યાં મંદિર પાસે આવી ચડ્યો, શિવ મંદિર પાસે. તેથી ઉનાળાના દિવસો હતા, બપોરનો સમય હતો, અને આ શિકારીને માંડ માંડ એકાદ બે શિકાર મળ્યા હતા. એ બિચારો થાક્યો, ભૂખ અને તરસથી પોતે વ્યાકુળ હતો બિચારો. ભૂખ તરસ એને સતાવતી હતી એવું થઈ ગયું. ત્યાં એની દ્રષ્ટિ પડી કે આ જંગલમાં જે મંદિર છે એની બાજુમાં એક સરસ મજાનું તળાવ છે. એટલે શિકારીને આનંદ આવી ગયો, ચાલો જલ પાનની વ્યવસ્થા થઈ ગઈ, થોડુંક માંસ તો એની પાસે હતું જ. એટલે એને શું કર્યું, મંદિરની બાજુમાં જે તળાવ હતું એ તળાવમાં સ્નાન કર્યું છે. સ્નાન કરી અને પોતાનું માંસ હતું એ માંસ થોડુંક જમી ત્યારે એને રાહત થઈ. હાય, પછી એને એમ થયું હાલો ને આવ્યો છું તો મંદિરમાં દર્શન કરીને થોડોક વિશ્રામ કરી લઉં. હવે આને ખાલી એટલી જ ખબર હતી કે મંદિરમાં દર્શન કરવા જોઈએ, પૂજા કેવી રીતે કરવી જોઈએ એ એને ખબર હતી નહીં. કારણ કે એ કોઈ દી સત્સંગમાં નહોતો બેઠો, એટલે એને ખબર નથી કે ભગવાનની પૂજા કઈ રીતે કરવાની હોય, એ નથી ખ્યાલ. પણ મંદિરની અંદર ગયા પછી એને શું કર્યું એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.